ભાઈ ને લઈને ખારામાં તો કારણ કે જવા એવું કઈ હતું નહીં, આ પાણી તો બહુ છે, કાંઠા બધું કઈ જવા એવું હતું નહીં. ગરંતભાઈ ને તો પુલે લઈને આવી ગયા. તો પ્લાન કર્યો છે કે કીધું ગરંતભાઈ કે તો હવે અમને મઢિયા લઈ જાઓ, ખારામ નો લઈ જાવ તો કઈ નહીં. તો હવે એમ જઈએ આશ્રમ સીધા. ફાઇનલી એમ આવી ગયા છે મારા ગુરુનો આશ્રમ, રામાનંદ આશ્રમ રતન પર છે. ધરપકડ હનુમાન જો મારા ગરંતભાઈ મૃત્યુંજય મંત્ર નો જાપ કરવા મળ્યા છે. અહીં જો મારા ગરંતભાઈ સેવા કરવા મળ્યા છે. મિત્રો જયારે અમે નાના હતા ને અમારા કિનલબેન અત્યારે કામ કરે ને ઈસ કામ અમારા ભાઈમાં હતું. આજ જો મિત્રો તો અમે આવી ગયા છીએ ગૌશાળા બાજુ, ને ગૌશાળામાં અમારા જો સંજયભાઈ અહીંયા ફૂલ સેવા કરી રહ્યા છે અત્યારે. જો બધી હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ. મિત્રો તો આજે તો જો તડકો કાઢ્યો છે બપોર પછી, ને વાતાવરણ કઈક આવું થઈ ગયું છે. અને અમારા કિનલબેન આજ ભાવનગર ગયા હતા. કા કિનલબેન? કેટલા વાગે ભાવનગર ગયા હતા? 6 વાગે. આજ અમારા કિનલબેન 6 વાગ્યા ભાવનગર ગયા હતા. અને કિનલબેન ને શેની પ્રેક્ટિસ હતી તમારે? લાંબી કૂદ. લાંબી કૂદમાં અમારે કિનલબેન ને પાલિતાણા નંબર આવ્યો હતો, એટલે ભાવનગર જવાનું થયું હતું. એટલે અમારા કિનલબેન 6 વાગે ભાવનગર ગયા હતા. કા? હા. તો એ અમારા ભાવનગર જઈને અત્યારે જે આવ્યા છે કિનલબેન. અને અમારા ભાઈ જો અહીંયા મળ્યા છે પતંગ ઉડાડવા. પતંગ ઉડાડો ને ભાઈ? એને જો પતંગ ઉડાડવા મળ્યા છે. કોથળી લઈને હવારમાં મને કહેત થાય કે પપ્પા ગમે એમ કરીને પતંગ લાગી ન લાગી હતી, કોથળી ની લઈને મંડાઈ પડ્યા. કા ભાઈ? હવે આપણે ક્યાં જવાનું છે આજ અત્યારે? ખારામાં. હાલો અમારા ગરંતભાઈ ની ફરમાઈશ છે ખારામ જવાની. તમે ખારામ લઈ જાય. કેમ ગરંતભાઈ? હા. તો હવે ખારામાં થોડુંક પાણી આવેલું છે તો ગરંતભાઈ ને થોડુંક દેખાડી દે, કારણ કે એ ગરંતભાઈ હમણાં થાય કઈ વારો આવતો નથી ગરંતભાઈ નો હરખો આવવાનો, એટલે ગરંતભાઈ ને આજ લઈ જાય. ક્યાં ગરંતભાઈ? તો ચાલો મિત્રો હવે મળશું ખારામાં. જો અમારા ગરંતભાઈ રજા ખારામાં આવવા તૈયાર થઈ ગયા છે. ક્યાં ગરંતભાઈ? હે જવું છે ને? બપોર દીના કેતા હતા અમારા કિનલબેન ની ઘેર હતા ત્યાંની આપણે લેતા જઈએ. ચાલો તો હવે આપણે ગાડી તૈયાર કરી વાળી છે. હવે આ રસ્તે આપણે કાઢીએ, કારણ કે આઈન પર તો ગારો બહુ છે. ગરંતભાઈ ને લઈને ખારામાં તો કારણ કે જવાય એવું કઈ હતું નહીં, આ પાણી તો બહુ છે, કાંઠા બધું કઈ જવાય એવું હતું નહીં. તો ગરંતભાઈ ને તો પુલે લઈને આવી ગયા. ક્યાં ગરંતભાઈ? મજા આવી ગઈ પુલે? અમારા ગરંતભાઈ ને પુલે લઈને આવ્યા છીએ. અહીંયા તો કારણ કે બહુ બધી પાણી ચારે બાજુ પાણી થઈ ગયેલું છે. આ જોઈ શકો છો, આ બાજુ ત્યાં હેંદળિયા બાજુ બહુ પાણી આવી ગયું છે. તો અમારા ગરંતભાઈ ને પુલે જ લેવા તો ઘડીક અમારા ગરંતભાઈ પુલે આનંદ કરે. ક્યાં ગરંતભાઈ? અમારા કિનલબેન ને આવી ગયા હારો હાર. તો ઘડીક પુલે આટા મરાઈએ અને પછી જઈએ અમારા ગુરુ ના આશ્રમે, ઘડીક ત્યાં દર્શન કરીએ. કા ગરંતભાઈ? આપણે જવું છે ને? હે મઢિયા જવું છે ને? હા, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે, ખબર છે તને? ચાલો તો ખારામાં કઈ જેઠે જવાની કઈ જગ્યા હતી ને, અમારા ગરંતભાઈ ને કઈક વસ્તુ વીણવા જઈ હતી. જો મળ્યા છે ડિસ્કો કરવા પુલ ઉપર. હે ભાઈ મજા આવી ગઈ ને? તો પ્લાન ફેર્યો છે કે કીધું ગરંતભાઈ કે તો હવે અમને મઢિયા લઈ જાવ, ખારામ નો લઈ જાવ તો કઈ નહીં. તો હવે અમે જઈએ આશ્રમ સીધા. ક્યાં ગરંતભાઈ? ચાલો ફેમિલી, તો ફાઇનલી એમ આવી ગયા છે મારા ગુરુનો આશ્રમ, જો રામાનંદ આશ્રમ રતન પર છે. ધરપકડ હનુમાનજી મહારાજ. તો અમે આવી ગયા છીએ મારા ગુરુનો આશ્રમ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. જો આ સામે તમને દેખાતો છે મારા ગુરુનો ચેતન ધૂણો છે. તમને રામજી ભગવાનના દર્શન કરાવો તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો દર્શન કરવા. ગરંતભાઈ મૃત્યુંજય મંત્રનો જાપ કરવા મળ્યા છે મહાકાલ પાસે. આ મહાકાલની પ્રતિષ્ઠાની મૂર્તિ. ભગવાન શ્રી રામના દર્શન કરજો. રામ લક્ષ્મણ જાનકી બોલો જય હનુમાન કી. દ્વારકાના નાથનું દર્શન કરજો. જય શ્રી કૃષ્ણ. જો અમારા ગરંતભાઈ હનુમાનજીના દર્શન કરવા મળ્યા છે. આ છે સ્વયં ધરપકડ હનુમાનજી મહારાજ. આશ્રમ આવ્યો છું અને હનુમાનજીના દર્શન કરવા અમે આવ્યા છીએ. અમારા કિનલબેન ને પણ આજ લેતા આવ્યા છે સાથે સાથે. ક્યાં કિનલબેન? કારણ કે મારે તો રોજ નું છું, મારે રોજ અહીંયા આવવાનું હોય, કાયમનો મારો નિયમ છે અહીંયા આવવાનો. આજ અમારા કિનલબેન ની પહેલી જ વાર છે. જો અમારા ભાઈ ઠેકડા મારવા મળ્યા છે. અમારા ગરંતભાઈ સેવા કરવા મળ્યા છે. ક્યાં ગરંતભાઈ? અહીંયા અમારા કિનલબેન વાળવા મળ્યા છે આશ્રમમાં.
મારા પપ્પા જો આશ્રમે સેવા કરવા માંડ્યા છે જો. મિત્રો જ્યારે અમે નાના હતા ને તે અમારા કિનલબેન અત્યારે કામ કરે છે ને એ જ કામ અમારા ભાગમાં હતું. આ આશ્રમની અંદર અમે એ જ કામ કરતા. અત્યારે જે મારા છોકરા અત્યારે હું શીખવાડું છું કે જો અહીંયા આવી પછી આ સેવા કરવાની છે. તો આશ્રમમાં આવીને અમારા ગ્રંથભાઈની જો સાવણી ને એવું બધું મરાઈ દીધું છે અને સેવાનું કામ અમારા બધા બાળકોને શીખવાડી દીધું છે કે આશ્રમમાં કેમ સેવા કરવી એમ. આપણું એ જ કામ હતું, એક સેવાનો ભાવ હતો કે સેવા કરીએ આશ્રમમાં જઈ. તો અમારા ગુરુના આશ્રમે આવી અને એમની થોડી ઘણી જે બનતી સેવા હોય, ગાયોની સેવા છે અથવા મંદિરની સાફ સફાઈની સેવા છે, તો અમે એ સેવા કરીએ છીએ. આ છે મારા ગુરુનો રૂમ છે. અહીંયા મારા ગુરુની પથારી છે. અહીંયા સૂતા હોય રાતે. આ સ્પેશિયલ મારા ગુરુનો રૂમ છે. જો મિત્રો, તો અમે આવી ગયા છીએ ગૌશાળા બાજુ ને ગૌશાળામાં અમારા જો સંજયભાઈ અહીંયા ફૂલ સેવા કરી રહ્યા છે. અત્યારે જો બધી મોટી મોટી ગાઉને પાણી પાઈ રહ્યા છે. આ સૌની બધી જો અમારે બુશીની બધું એક જ લાઈનમાં બધી ગાઉને. કા સંજયભાઈ કેમ છે? મજામાં ને? હે, ગાઉને પાણી પાઈ દીધી ભાઈ? હા, તો અમારા સંજયભાઈનું કામ છે ને બહુ મસ્ત મજાની સેવા કરે છે અમારા સંજયભાઈ. આમ જો એને એક જ હારે ગાઉ હારે પ્રેમ છે. કેમ ભાઈ? ગા સિવાય માણસ હારે નહીં ને ભાઈ? હા, તો અમારા સંજયભાઈ જો ખૂબ મસ્ત મજાની સેવા કરે છે. અહીંયા જોઈને બધાએ અહીંયા ગાને પાઈ દીધી સંજયભાઈ કે બાકી છે? આ ગા બધી બાકી છે. આ મોટી ગા બધી બાકી છે. જો બધી થઈને 30-32 ગાઉ છે. અમારા સંજયભાઈ આખો દી અમારા આ ગાઉનું જ કામ કરે છે. એક બાજુ નાના વાસડા છે, એક બાજુ મોટા વાસડા છે. તો આ અમારા સંજયભાઈનું રોજનું કામ છે. કારણ કે આ છોડે ને તો દોડવા મળે છે, પણ આવેડામાંથી ડોલું વેવી અને ગાયને પાણી પાય છે. આ છે અમારા સંજયભાઈની સેવા. જો થઈ ગયો તો અવેડો ખાલી અને આપણે કરી દીધી પાણીની મોટર શરૂ, તો અવેડો આખો ભરાઈ જાય. એટલે અમારા સંજયભાઈ ડોલે ડોલે પાયા કે ને? ખા સંજયભાઈ? અમારો અવેડો ભરાઈ જાય. સંજયભાઈ મને કામ સીંચી જો આવી તરત કે એક સેવાનું કામ છે મેં કરી નાખીએ, એમાં શું વાંધો હે સંજયભાઈ? સેવા કરવી એમાં શું? કેમ? હા, તો ચાલો ફેમિલી, તો તમે ભગવાનના દર્શન કર્યા છે અને અમે પણ ભગવાનના દર્શન કર્યા છે અને અમે અમારા ગુરુ આશ્રમે ઘણી બધી સેવા કરી નાખી છે. અને અમારા કિનલબેન જો હવે તુલસીમાં લઈને ને હવે જવાનું છે અમારે ઘેરે. કાં કિનલબેન? તો અમે જઈએ છીએ ઘેરે. તો આશ્રમથી અમે આવી ગયા ઘેરે અને અમારા કિનલબેન જો સોંપવા મળ્યા છે. હા, ગુલાબડીને ડાળે લેવા થઈ કિનલબેન અમારા સોંપવા મળ્યા છે. અને અમારા આને કોઈને લઈને નહોત ગયા. આ બધા નિશાળા ગયા હતા. આ બધા અત્યારે વ્યાન કરે છે. કાં? હા, બધાને કોઈને લઈ નહોત ગયા. અમારા ગરંતભાઈ જો હાથમાં ગંજી પત્તો લઈ લીધો છે. હો, ગંજી પત્તો એ આ બધા રમતા હતા. તઈને શું રમતા હતા તમે? રોડ રમે. આવડે નહીં પણ રોડ રમે. તો બસ મિત્રો, આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.